ખબર હશે તો પોપટાની અંદર 2-3 દાણા હોય, કોકને 1 દાણો થાય. પછી દાણાની વાત કરીએ પછી એનું ચક્ર બને છે, એમાં 7 દાણા હોય, અમુક વાર 5 રહી જતા હોય, અમુક દાણા બનતા નથી. હવે બોરોન તત્વ શું કામ કરી જાય? એક પંપના 10 રૂપિયા ખાલી. કેટલા? 10 રૂપિયા. છેલ્લો તમારો રાઉન્ડ બાકી હોય, 2 રાઉન્ડ તમે બોરોનના મારી દો એટલે તમારું એક દાણો ઝીણો ના રહે. આ એક બોરોન તત્વની આટલી અગત્યતા છે. બોરોન તત્વ તમારી જમીનમાં છેલ્લા 2 સ્પ્રે મારો એટલે તમારો જે ઝીણો દાણો રહી જવાનો પ્રશ્ન છે. ઘઉં હોય કે કોઈ બી પાક હોય, 1 થી 2 રાઉન્ડ છેલ્લે તમને બોરોન મળી જાય તો તમારું એકદમ કામ થઈ જતું હોય છે. પછી વાત આવી પોટાશ. તો ઘણા ખેડૂત મિત્રો પોટાશ જે ખ્યાલ આવ્યો હોય, અહીંથી વાત કરી હોય કે પોટાશ વાપરવો બહુ સારો, તેને તમારે સમજી લેવાનું કે પોટાશ વાપરવાની પદ્ધતિ ક્યારે વાપરવું એ બી મહત્વની વાત છે. મ્યુરેટલ ઓફ પોટાશ MOP 60% પોટાશ આવે છે. અત્યારે એના 1700-1900 રૂપિયા થઈ ગયા છે. હવે મને તમને અત્યારે વાત કરી અને 40 દિવસનો તમારો છોડ થઈ ગયો છે અને તમે એ પોટાશ લેતા હો તો તમારે કોઈ કામનો નહીં. તમારે સમજવું પડશે 12-32-16માં આવતો પોટાશ, MOP પોટાશ એ બધાને પાયામાં વાવવો પડે. પાયામાં તમે વાવો, 45 દિવસે એક્ટિવ થાય. તમારા છોડમાં ફૂલ ભાડે ત્યારે એ પોટાશ એક્ટિવ થાય અને પછી 90 દિવસ સુધી કામ કરતો હોય છે. ઘણા ખેડૂતને માહિતી મળ્યા પછી એ 45 દિવસે લેવા છે, એ દિવસે નાખો એટલે 90 દિવસે મળે. 3 મહિનાના પાકને એનો કોઈ લાભ મળતો નથી. એટલે પોટાશ ક્યારે વાપરવું એ બી અગત્યનો પોઈન્ટ છે. કારણ કે આ ખેતી એક એવી વસ્તુ છે, આપણો એવો ધંધો છે, આમાં એક વસ્તુ ચાખવાની નહીં. આજે પાવભાજી છે, પાવભાજી હું તો બહુ મજા જ આવે ખાવામાં, પણ આમાંથી મુઠ્ઠી મીઠું લઈ લો તો ભાવે ના ભાવે. એમ આમાં ચાખ્યું એટલે ખબર પડી, પણ ખેતીમાં એવું છે ચાખવાનું નહીં. આપણે 300 રૂપિયાનો પંપ, 400 રૂપિયાનો પંપ સાટી જ દેવાનો છે, જે થવું હોય થાય. કારણ કે આપણો માલ પાક બગડે નહીં એની આપણી તૈયારી હોય. એટલે ખેતીમાં ખરેખર મહેનત દુનિયાની કરો છો, પણ મિસમેનેજમેન્ટ મહત્વનો ભાગ ભજવે. મિસમેનેજમેન્ટ ખેતીમાં હોવું ના જોઈએ. યુરિયાની વાત કરીએ તો યુરિયાના તબક્કા અમુક ફિક્સ હોય. યુરિયાનું કામ તમારે સમજવાનું છે. યુરિયા તમે ફાલ કે ફૂલ લાગ્યો પછી જો યુરિયા નાખો એટલે ફૂલ પાક તમારો ખરી જાય. કારણ કે યુરિયાનું કામ કેવું છે, આપણે ઘેટા બકરાની વાત નહીં કરતા, એક ઘેટું જ્યાં જતું હોય ત્યાં જ બધા ઘેટા જાય. એના જેમ યુરિયાનું કામ શું છે, એને બીજી કાંઈ ખબર નહીં પડતી, એને તમે નાખ્યું એટલે વૃદ્ધિ કરે. એટલે રસ્તામાં આવતો જે ફાલ હોય ને લાગેલો બધો ખરવા લાગે, કારણ કે એને બીજી કાંઈ મગજમાં ખબર નહીં પડતી, એને ખાલી વૃદ્ધિ જ કરવી છે, હાઈટ વધારવી છે. એટલે ફાલ આવ્યો ખરી ગયો, પાછી વૃદ્ધિ થાય. એટલે તમે શું જાઓ માર્કેટમાં ફાલની દવા લેવા. ફાલની દવા લેવા જાઓ એટલે તમારે શું થયું? 2 ખર્ચા થઈ ગયા. એક તો કુદરતી ફાલ લાગ્યો હતો, એક તો ખેરવી નાખ્યો ને ફરી ફાલની દવા લેવા જાઓ.